હવે હમણાં મગજમાં તકલીફ થોડીક પડી ગઈ હો. આ 3 દિવસે વિચારું છું કે ભગાનું મારા કાંઈક કામ છે, પણ ભગાનું યાદ નથી આવતું. ભગાનું શું કામ છે? કાકા છે ઘરે? આય પૌલા આય. કાકા, પરમદી તમે ડેલી ની બાયણે નીકળ્યા, પાછા ડેલી ની અંદર કરી ગયા. શું કાંઈ યાદ આવી ગયું તું? તમને ભૂલી ગયા તા કાંઈ? એમને હું પરમદી ડેલી ની બાયણે નીકળ્યો તો તું ક્યાં હતો ત્યારે? ત્યારે જાપે હતા કાકા. અમે 4-5 જણા બેઠા હતા અહીંયા જાપે બેઠો. તમને જાપે તમે બેઠા હોય તો મારે ડેલી ની ધ્યાન રાખતા હશો ને કે ભૂરો કાકો ક્યારે બાયણે નીકળે છે ને ક્યારે અંદર જાય છે. કાકા તમારું કરતા હો તો તમે બીજાને પંચાયતો આદરીને બેઠા હોય જ્યારે હોય. મારી બીજાની ઓછી ધ્યાન રખાય, આપણું કરાય. મને એમ કે કાકા ડેલી ની બાયણે નીકળ્યા તો હમણાં અહીં જાપે બેઠા છે, આપણને જોઈશે તો અહીંયા આવશે બેહવા. એમાં એવું છે કે તમે જાપે બેઠા હતા ને, ભગવો તારી હારે જ બેઠો હતો ને ત્યારે હું અહીંયા જ આવતો હતો. તમે તું ભગવાન બધા બેઠા હતા ને, પેથો ને બધા હારે, અહીંયા જ હું આવતો હતો. મારે ભગાનું કામ હતું. પણ પછી વચારે ઓલા ઓટે જીકાભાઈ ની દુકાને વચારે કરશન કાકા ને ટીડા કાકા બેઠા બેઠા વાવણી ની વાતો કરતા હતા ને, તો કે ભૂરા અહીંયા આવી ગયા. એટલે હું અહીંયા ઉભો રહી ગયો ને, ડોહલાવ છે ને વાતો કરતા હતા. એ વાતો એવી કરતા હતા વાવણી ની કે કરશન કાકા કે સોયાબીન વાવવા છે કે, અને ટીડા કાકા કે મગફળી વાવી કે. એટલે મને તો તને ખબર છે ને વસારે ડબકા મારવાની ટેવ છે. એટલે મેં કીધું તમે સોયાબીન ને મગફળી રેવા દો અને કપા વાવો. કપા તો કે કપામાં કે લાલ એરું આવી જાય છે. એની વાતે હાચી, લાલ એરું આવી જાય છે. પણ લાલ એરું આવી જાય છે પણ વીમો તો પાકે ને, એમ કપાનો વીમો જાજો હોય. કપા બગડે, આપણને ખબર છે કપા વાવી એટલે બગડવાનો જ છે. કારણ કે આ 3-4 વર્ષથી લાલ એરું આવી જાય છે એટલે કપા તો બગડે જ છે. એટલે મેં એને સલાહ દીધી. મેં કીધું કપા વાવો એટલે એનો વીમો મંડળીમાં પાકે એમ. તો મને કે તું અમે થોડા કે વીમા પકાવવા હાટું થઈને વાવેતર કરી શકીએ, વાવણી કરી શકીએ, અમે તો ઉપજ લેવા હાટું થઈને કરી શકીએ. એટલે મેં તો હાસું જ કીધું ને ભાઈ કે સોયાબીન ને મગફળી વાવો, મગફળી ઓલા ભૂંડડા કોતરીને ખાઈ જાય દાણા. તો મેં કીધું કપા વાવે ભલે લાલ એરું આવે પણ વીમો તો સારો પાકે. મેં તો હાસું જ કીધું ને ભાઈ. પછી વાત કરતો હતો ને તો માવ શું લેવા બાયણે નીકળતો ને એ મને ભૂલાઈ. મને છે ને મગજમાંથી વયું ગયું હું શું લેવા બાયણે આવ્યો છું, ડેલી બાયણે શું કામ નીકળ્યો. એટલે હું પાછો ઘરે વયો ગયો. પછી બેઠો બેઠો વિચારતો હતો તો તાર કાકી કે તમે બાયણે શું લેવા ગયા? મેં કીધું ઈ જ હું વિચાર કરું છું, બાયણે શું લેવા ગયો ત્યાં. એમને કાકા તમે ડેલી ની અંદર ગરી ગયા પછી આખો દી બાયણે નો નીકળ્યા, એમ આખો દી નો નીકળ્યા. પછી આખો દી હું ડેલી ની બાયણે નો નીકળ્યો, એ વાત તારી હાચી. એટલે તું જાપે બેઠા બેઠા આખો દી તું અહીંયા જ બેઠો એમ ને, કે પાછો હું બાયણે નીકળું છું કે નહીં જોવા? એલા કાકા બીજાની કોકની પંચાયતો કરતા નકરી મારી જ કરો હો. પછી હું ડેલી ની બાયણે આખો દી એટલે નો નીકળ્યો, હું બેઠો બેઠો વિચારતો હતો કે હું શું લેવા બાયણે ગયો તો એમ. પછી વિચાર તો આવ્યો મને મગજમાં, તો આવી ગયું કે મારે ભગાનું કામ છે એમ, એટલે ડેલી ની બાયણે ગયો તો એમ. તો પછી ભગાનું શું કામ હતું કાકા? ભગાનું શું કામ હતું એ હજી મગજમાં નથી આવતું કે મારે ભગાનું શું કામ છે. 3 દિવસે વિચારું છું કે હું ડેલી ની બાયણે નીકળ્યો, એ વાત બધી સાચી, પણ મારે શું કામ નીકળો તો કે ભાઈ ભગાનું કામ છે એટલે નીકળો તો. પણ ભગાનું શું કામ છે ને 3 દિવસે મગજમાં નથી આવતું. ભગાનું જ વિચારું છું, મારે ભગાનું કામ શું હતું. આ 3જો દિવસે એનું જ વિચારું છું. આટલો મગજ થોડોક નબળો પડી ગયો છે. 3 દિવસે આ ભગાનું કામ મગજમાં નથી આવતું કે મારે ભગાનું શું કામ હતું એ. મગજમાં આવશે ને એટલે હું તને કહીશ. પેલા હું તને જાણ કરીશ, પાછું મને ભૂલાઈ જાય છે ને એટલે પછી હું ભગાને કહીશ. શું કામ હતું ને પેલા હું વિચારી લઉં શું કામ હતું એમ. મગજમાં નથી આવતું, મગજમાં આવશે એટલે હું પેલા તને કહીશ.